નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। આવતીકાલે મતદાન પૂર્વે દાહોદના ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ શરૂ। શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। દાહોદમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે વહીવટીતંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ સઘન બનાવવામાં આવી છે। આવતીકાલે 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાનના પૂર્વે આજે 25 એપ્રિલના રોજ જિલ્લાના વિવિધ ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટરો પરથી ઈવીએમ મશીનો તેમજ ચૂંટણીલક્ષી આવશ્યક સામગ્રીના વિતરણની પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવી છે। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહીના પર્વને સુચારુ અને પારદર્શક રીતે સંપન્ન કરવાનો છે। આ વિતરણ પ્રક્રિયા દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થાપિત કરવામાં આવેલા વિશેષ કેન્દ્રો પરથી હાથ ધરવામાં આવી છે। પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત પરમારના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ પોલિંગ સ્ટાફને ઈવીએમ અને ચૂંટણી કિટ્સની સોંપણી કરવામાં આવી રહી છે। દરેક ટીમને સુવ્યવસ્થિત રીતે સામગ્રી મળે અને કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા લોજિસ્ટિક્સ અને સુરક્ષાનું ચુસ્ત સંચાલન કરવામાં આવ્યું છે। લોકશાહીના આ પર્વને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ જણાય છે। સામગ્રી મેળવ્યા બાદ તમામ ચૂંટણી ટુકડીઓ તેમને ફાળવવામાં આવેલા મતદાન મથક ઉપર રવાના થઈ રહી છે। આવતીકાલે સવારથી જ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થશે, જેને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને લોકશાહીના હિતમાં ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવા અને શાંતિ જાળવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે।